તો આણંદના પેટલાદ રોડ પર પવન સાથે વરસાદનું આગમન, બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાતા ભારે હાલાકી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। વેપારીઓની દુકાન સુધી પાણી ભરાતા વેપારીઓ ચિંતિત બન્યા છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। અત્યારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે। આણંદના પેટલાદ રોડ પરના દ્રશ્યો છે, જોઈ શકાય છે સમગ્ર રોડ પર પાણી ફરી વળ્યા છે। આ રોડ ઉપર નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સર્જાઈ ગયા છે। અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વેપારીઓની દુકાન સુધી પાણી ઘૂસી ગયા છે અને વેપારીઓ પણ ચિંતિત બન્યા છે। તો આણંદ શહેરમાં 14 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો અટવાયા છે, બંધ પડ્યા છે। મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। તો આણંદ શહેરમાં 14 કલાકમાં ગતરોજ વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ 24 કલાક થવા આવ્યા છે અને હજુ પણ થમવાનું નામ નથી લઈ રહ્યો। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદે પોતાનો કહેર વરસાવ્યો છે। તેમાં આણંદ જિલ્લામાં વાત કરવામાં આવે તો 8.5 ઇંચ કરતાં વધારે વરસાદ આણંદ જિલ્લામાં નોંધાયો છે। અત્યારે આપણે આણંદ જે કરમસદ આણંદ મહાનગરપાલિકાનો બાકરોલ વિસ્તાર છે, બાકરોલ ગેટ પાસેનો જે રસ્તો છે ત્યાં ઊભા છે। આ જે નડિયાદ અને વડતાલ જે છે તેમને જોડતો આ માર્ગ છે અને ત્યાં આ પ્રકારના ઢીચણથી ઉપર સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે અનેક સ્થળો પર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જિલ્લાના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને હાલ જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં 2 થી 3 ફૂટ જેટલા પાણી જાહેર માર્ગ ઉપર ભરાયેલા છે। જે પ્રમાણેની પરિસ્થિતિ છે આણંદમાં જે વરસાદ વરસ્યો છે તેણે પ્રકોપ પણ એટલો વરસાવ્યો છે। મહત્તમ વાત કરવામાં આવે તો ઘણા બધા વૃક્ષો ધરાશાયી થયા છે। તેની સાથે સાથે જે લોટિયા ભાગોળ વિસ્તાર છે ત્યાં એક કાચું મકાન પણ ધરાશાયી થયું છે, જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। હાલ જે કહી શકાય કે તંત્ર પણ આ સમગ્ર પરિસ્થિતિમાં શક્ય તેટલી મદદ પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યું છે અને હજુ વરસાદ થમવાનું નામ નથી રહ્યું। હજુ પરિસ્થિતિ આનાથી પણ વધારે વણશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જસદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ। તો નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને માલ સામાનને વ્યાપક નુકસાન થઈ ગયું છે। જોઈ શકાય છે આ ઘરના દ્રશ્યો કે જ્યાં પાણીનો ભરાવો થઈ ગયો છે। તમામ સામગ્રી અત્યારે નુકસાન થયું છે અને આ દ્રશ્યો નીચાણવાળા વિસ્તારોમાંથી સામે આવ્યા છે।